જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, વિદ્યા સહાયક ઉમેદવારો માટે મહત્વની એક જાહેરાત છે જોવા મળી રહી છે। તો વિદ્યા સહાયકોની કર્મિક ભરતીને છેદથી મતલબ કે 1500 જગ્યા ઉપર એક મહત્વની ખુશખબરી પણ જોવા મળી રહી છે। મિત્રો, ક્રમિક ભરતી થાય છે તો તમામ ઉમેદવારોને ફાયદો થશે। તો શું અપડેટ છે આજે વિદ્યા સહાયકના ઉમેદવારો માટે, તો ખાસ નિહાળજો। તો ઉમેદવારોને ક્રમિક ભરતી કરવામાં આવે તો મોટો બેનિફિટ જોવા મળવાનો છે। ખાસ મિત્રો, નવા ચેનલ ઉપર છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ખાસ મિત્રો, 1 થી 5 અને 6 થી 8 માં જગ્યા વધારા બાબતે એક મહત્વનો પરિપત્ર શિક્ષણ સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો। તો એની માહિતી નથી જોઈ તો ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે અપડેટ નિહાળી શકો છો। તો આજની વિગતવાર થોડી ચર્ચા કરવાના છે, શું અપડેટ છે। તો મિત્રો, વાત કરીએ તો તમે અહીંયા મને જોવા મળ્યું છે વિદ્યા સહાયકોની કર્મિક ભરતી શા માટે જરૂરી છે। તો ચાલુ શિક્ષણ સહાયક સ્થળ પસંદગી બાદ ધોરણ 1 થી 8 માં ક્રમિક ભરતી થાય તો માત્ર નિમ્ન પ્રાથમિકમાં જ એટલે કે ધોરણ 1 થી 5 માં 1200 થી 1500 જગ્યાઓ છે એ બગડતી અટકે છે। લાયકાત ઉમેદવારોની પૂરતો ન્યાય મળી રહે છે। શાળાઓમાં બાળકોનું પણ ભરતી કર્યા મુજબ સત્વરે શિક્ષકો મળી રહે છે। ક્રમિક ભરતીના ફાયદાને ધ્યાનમાં રાખી જ વિદ્યા સહાયક ભરતીમાં 6 મહિના જેટલોનો સમય પસાર કરાયો છે। તો મિત્રો, તમને ખબર છે કે લાંબા સમયથી વિદ્યા સહાયક ભરતી છે એ અટવાઈ રહી છે, તો એ ક્રમિક ભરતીને લીધે મિત્રો જોવા મળી રહી છે। તો ન્યૂઝ એવા છે કે વિદ્યા સહાયકોની ક્રમિક ભરતીના છેદથી ધોરણ 1 થી 5 માં 1500ની જગ્યા ખાલી રહેશે। તો શિક્ષણ વિભાગ દ્વારા જો ક્રમિક ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણની ગુણવત્તા કથળશે। તો મિત્રો, ચાલુ શિક્ષણ સહાયક સ્થળ પસંદગી બાદ ધોરણ 1 થી 8 માં ક્રમિક ભરતી છે એ આપણને જોવા મળશે, તો ઉમેદવારોને ન્યાય છે એ મળી શકશે। તો અહીંયા તમને જોવા મળ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતીનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ શિક્ષણ વિભાગની ક્રમિક ભરતીની પ્રક્રિયાનો જે ઉલાણીઓ કરવામાં આવી રહ્યો છે, તો ઉમેદવારોને નારાજગી ફેલાઈ રહી છે કે ક્રમિકનો જે કરવામાં આવી રહી છે એ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 5 માં 1500 જગ્યાઓ ખાલી રહેવાની અસ્વીકાર એધાણ સાંપડી રહ્યા છે। તો વિદ્યા સહાયકોની ભરતીની કાર્યક્રમ જાહેર થયા બાદ સરકાર મંત્રીને ક્રમિક ભરતી માટે ભૂતકાળમાં કરેલી તરફેણમાં શું થયું, તો તેવા સવામણનો જે ઉમેદવારોના સવાલો છે એ ઊભી રહ્યા છે। તો ઉમેદવારોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા જે એક વેબસાઇટ છે જેમાં વિદ્યા સહાયક ભરતીની કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો, જેમાં ક્રમિક ભરતીનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે। પહેલી 1 થી 5 માં 22/5 થી સ્થળ પસંદગી આપવામાં આવી છે। ધોરણ 6 થી 8 માં તારીખ 5/6 ના સ્થળ પસંદગી આપવામાં આવી છે। તો નોંધનીય છે કે હજુ શિક્ષણ સહાયક પણ સ્થળ પસંદગી આપી નથી। તો તમે જોઈ રહ્યા છો કે આ ક્રમિક ભરતીનું જે મંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું એ આશ્વાસન કંઈ ના કંઈ અહીંયા ખોટું પડતું જોવા મળી રહ્યું છે। તો 5 માં કેટલા ઉમેદવારો ધોરણ એટલે કે ધોરણ 6 થી 8 માં શિક્ષણ સહાયકમાં લાગવાના સંભાવના છે, જેમાં 1 થી 5 માં 22/5 થનારા શિક્ષકો પસંદગી ભાગ 5000 પૈકી પોતાની સીટ સુરક્ષિત કરે છે। ત્યારબાદ ધોરણ 6 થી 8 માં જિલ્લા પસંદગી વખતે જે તે જિલ્લો પસંદ કરે છે અને ધોરણ 6 થી 8 માં હાજર થયા અને 1 થી 5 માં જગ્યા ખાલી રહે છે તો શિક્ષણ સહાયકમાં જાય તો તેઓ નિમ્ન પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક બંનેમાં સીટ બગડે। તો મિત્રો, એકબીજાની સીટ પર ન બગડે ત્યાંથી ધ્યાનમાં જો ક્રમિક ભરતી કરવામાં આવે તો ઘણા એવા ઉમેદવારો છે જે ઓછા મેરિટ ધરાવે છે એમને પણ ફાયદો જોવા મળે। તો મિત્રો, આજની અપડેટ એ હતી કે જે ક્રમિક ભરતીને લઈ શિક્ષણ મંત્રી છે વારંવાર નિવેદન આપતા હોય છે, પરંતુ કંઈ ના કંઈ એ જે નિવેદન છે એ અહીંયા ઊંધું એટલે કે અવળું પડતું આપણને જોવા મળી રહ્યું છે। બાકી શું કેવું છે જરૂરથી લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવજો। બાકી વિડીયો પસંદ લાઈક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।